क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હવે સમાચારો પર નજર કરીએ તો મહેસાણાથી સમાચાર પાટીદાર અનામત આંદોલન અંગે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે। અનામત આંદોલન કેમ થયું હતું? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું। 90, 92 અને 95% લાવનાર વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળતું, આ નિવેદન તેમણે આપ્યું છે। સાથે જ કહ્યું કે એડમિશન નહોતું મળતું એટલે અનામત આંદોલન થયું હતું। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન ચર્ચાના ચકડોળે છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આંદોલન અંગે સૂચક નિવેદન છે। કડીના ડરણ ગામે કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર અનામત આંદોલન કેમ થયું તે બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે લોકો ભણવા માટે વિદેશ જતા હતા, તેમને વિદેશ જવું પડતું હતું, તેમજ MBBSની સીટો પણ નહોતી। 90થી 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે તેઓને 95% આવે, 92% આવે તો પણ કદાચ મેડિકલ સીટો ભારતમાં ઓછી હતી, ત્યારે એડમિશન નહોતું મળતું। આપણા દેશમાં MBBSની સીટો જ નહોતી। આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં તો ભારતમાં ઓછી હતી, ત્યારે એડમિશન નહોતું મળતું। મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી। હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, આપણી પાટણ અહીંયા ધારપુર પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ થઈ, તો આ એડમિશનો ફૂલ થઈ જાય। હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય, એના કારણે આ આંદોલન થયું। એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000 વધશે ઓછી। તો જેમ તમે સાંભળ્યું, આ નિવેદન તેમણે આપ્યું છે નીતિન પટેલે, જે અનામત આંદોલન થયું હતું એ મુદ્દે નિવેદન આપ્યું છે। તેમણે શું કહ્યું એ તો તમે સાંભળ્યું જ છે। પાટીદાર અનામત આંદોલન અંગે તેમણે આ મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે અનામત આંદોલન કેમ થયું હતું। 90, 92, 95% જે લોકો લાવતા હતા એમને પણ એડમિશન નહોતું મળતું, આ નિવેદન તેમણે આપ્યું છે। MBBSની સીટો ઓછી હતી તો લોકોને બહાર જવું પડતું હતું। વધુ વિગતો સાથે આપણી જોડે પાટીદાર નેતા દિનેશ બાંભણી આપણી જોડે વાત કરવા માટે જોડાયા છે। દિનેશભાઈ, આપનું સ્વાગત છે। દિનેશભાઈ, નીતિનભાઈએ આજે નિવેદન આપ્યું છે અનામત આંદોલનને લઈને, કેટલું સૂચક તમે માની રહ્યા છો? તેમણે કહ્યું કે 90, 92, 95% પણ આવતા હતા તો પણ લોકોને એડમિશન નહોતું મળતું અને MBBSની સીટો તો ભારતમાં ઓછી જ છે। જો ખૂબ જ આવકારદાયક નિવેદન છે અને અમારા માટે તો એક પોઝિટિવ બાબત એ છે કે એ વખતના ડેપ્યુટી સીએમ જ્યારે અમારો વિરોધ કરી રહ્યા હતા, અમને ખોટા ગણી રહ્યા હતા, અમને એક અસામાજિક તત્વોની વાત કરી રહ્યા હતા, એ વ્યક્તિ દ્વારા આજે એવું કહેવામાં આવ્યું છે કે આ આંદોલન સાચું હતું, એટલે અમારા આંદોલનને અમે સાર્થક ગણીએ છીએ। સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓ લોકોને આનો ફાયદો થયો છે અને ભવિષ્યમાં આનો ફાયદો રહેશે એ જ અમારો ઉદ્દેશ હતો। પણ આજે બહુ લાંબા સમય પછી નીતિનભાઈને સમજાયું છે, એ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોને વહેલા મોડી સમજાણી હશે એવું અમે સમજી રહ્યા છીએ। નીતિનભાઈ અહીંયા પર્ટિક્યુલર MBBSની પણ વાત કરી, એટલે કદાચ એમણે બીજી કોઈ સંદર્ભમાં વાત નહીં કરી હોય એટલે એમણે એવું પણ કહ્યું કે MBBSની સીટો પણ ભારતમાં ઓછી હતી। તો શું લાગે છે કે પર્ટિક્યુલર કોઈ એક જે કામ હોય, ધારો કે ડૉક્ટરી છે કે અન્ય કોઈ કરિયર છે, એની વાત કરી હોય? મુખ્ય મુદ્દો એડમિશન અને રોજગારનો જ હતો। દરેક વિદ્યાર્થી પોતપોતાના ક્ષેત્રમાં સારામાં સારા માર્ક્સ લાવે છતાં પણ એમનું રિઝલ્ટ ને કાઉન્ટર કરવાના બદલે એની જાતિ કાઉન્ટર કરવામાં આવતી હતી, એ લઈને જે ઓહાપો હતો એના લઈને પાટીદાર આંદોલન થયેલું ને સરકારે એ બાબતે 10% અનામતની જોગવાઈ કરી છે, જેને લઈને મેડિકલ ક્ષેત્રના સહિતના આ ક્ષેત્રમાં આ લાભ થઈ રહ્યો છે। એટલે નીતિનભાઈની જે વાત છે સૂચક તો છે જ, પરંતુ અમારી વાત આ 10 વર્ષ પહેલાની હતી અને 10 વર્ષ પછી નીતિનભાઈને આ વાતનું જ્ઞાન થયું છે। દિનેશભાઈ, નીતિનભાઈના નિવેદનની કેટલી અસર પડશે અને ક્યાં ક્યાં પડશે? ના, અસર પડવા કરતાં નહીં, મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ આગેવાન, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી
અને આંદોલન ફેસ કરનાર વ્યક્તિ આજે એ બાબત સ્વીકારે છે કે આંદોલન સાચું હતું, એટલે અમારા માટે એ ખૂબ જ આવકારદાયક બાબત છે. અચ્છા, એમને એવું પણ કહ્યું છે કે બિન અનામત વર્ગના છોકરા છોકરી હતા, એમને 95% આવે તો પણ મેડિકલ સીટો માટે બહાર જવું પડતું હતું. એટલે હવે આ નિવેદનની ક્યાંય કોઈ આડી ઇફેક્ટ તો નહીં પડે એવું નથી લાગી રહ્યું આપને? ના ના, આને અસર આડી પડવાની કે ઊભી પડવાનો કોઈ પ્રશ્ન જ નથી. વાત સંપૂર્ણપણે સાચી છે અને વાત સૂચક છે, એટલે આના નિવેદનથી ફરક નહીં પડે, પરંતુ અમને અને સમાજના લોકોને ખ્યાલ આવશે કે પાટીદાર આંદોલન ઉપર જે કાંઈ કાદા ઉછાળવામાં આવતા હતા એ બિલકુલ વાહિયાત હતા. દિનેશભાઈ, એવું તો શું કારણ રહ્યું છે કે આટલા વર્ષો પછી જે પહેલા વિરોધ કરતા હતા નીતિનભાઈ, હવે સપોર્ટ કરવા લાગ્યા, જાહેર સ્ટેજ ઉપરથી આવું નિવેદન આપ્યું? કે હવે એ ભાજપના બેનર ઉપર નથી, એટલે કે ભાજપના એક જે મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સરકારના તરફથી બચાવ કરવાની પક્ષમાં નથી એવું સાબિત થઈ રહ્યું છે. બિલકુલ, આભાર દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ. તો નીતિનભાઈએ આ નિવેદન આપ્યું છે અને દિનેશભાઈ એવું કહી રહ્યા છે કે મોડા પણ નીતિનભાઈને સમજાયું કે અનામત આંદોલન કેમ કરવામાં આવ્યું હતું, એવું દિનેશ બામભણિયાએ કહ્યું છે. નીતિનભાઈએ જે નિવેદન આપ્યું અમે આપને સંભળાવીએ તો તેમણે એવું કહ્યું હતું કે 95% આવે, 92% આવે તો પણ જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમને સીટ નહોતી મળતી. અને એમણે પર્ટિક્યુલર અહીંયા મેડિકલની વાત કરી, MBBSની વાત કરી હતી કે મેડિકલની ભારતમાં સીટો ઓછી છે એટલે એમને બહાર જવું પડતું હતું. એટલે અનામત આંદોલન કરવામાં આવ્યું હતું કે લોકોને સીટ મળી રહે જે અનામત વર્ગમાં નથી એ લોકોને. તો નીતિન પટેલે શું કહ્યું હતું ફરી એકવાર સાંભળી લઈએ. આપણા દેશમાં MBBS ની સીટો જ નહોતી. આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં તો ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, આપણી પાટણ અહીંયા ધારપુર પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ થઈ. તો આ એડમિશનો ફૂલ થઈ જાય. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય, એના કારણે આ આંદોલન થયું. એનો મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000. તો પાટીદાર અનામત આંદોલન કેમ થયું તે બાબતે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું છે કે લોકો ભણવા માટે લોકોને વિદેશમાં જવું પડતું હતું, તેમજ MBBSની સીટો પણ નહોતી મળતી. આપણી સાથે પાટીદાર નેતા ગીતાબેન પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે. ગીતાબેન, નીતિનભાઈનું આ નિવેદન તો તમે સાંભળ્યું જ હશે. એમણે એવું કહ્યું કે 90, 92, 95% વિદ્યાર્થીઓને આવતા હતા તો પણ બહાર જવું પડતું હતું ભણવા માટે, એટલે જ અનામત આંદોલન થયું છે. આપની પ્રતિક્રિયા પહેલાં તો જાણવી છે. જો ખરેખર એક આંદોલનકારી તરીકે મને પોતાને ખૂબ આનંદ થયો, ખુશી થઈ કે 10 વર્ષે પણ આ બીજેપીના નેતાએ સ્વીકાર્યું કે પાટીદાર અનામત આંદોલન એટલે થયું કે ખરેખર એ જરૂરિયાત હતી ને માંગ હતી. ખરેખર એ છોકરાઓ એજ્યુકેશન બાબતે એમને તકલીફ પડતી હતી, એના માટે જ આંદોલન થયું હતું. તો 10 વર્ષ થયા આ વસ્તુને સ્વીકારતા. અને જ્યારે હું એવું કહું છું કે નીતિન કાકા જ્યારે ભાજપમાં હતા, MLA હતા, મંત્રી હતા, પછી ડેપ્યુટી CM બન્યા, તો ત્યારે ખરેખર આ વર્ગની જરૂરિયાતની એમને ખબર પડી હોત તો પાટીદાર સમાજને જે 14 યુવાનો ગુમાવ્યા, મા બેન દીકરીઓને ગાળો પડી, આજ પણ કેટલા યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. એ તકલીફનો સામનો આજ કદાચ એ પાટીદાર સમાજને ન કરવો પડ્યો હોત. 10 વર્ષ પછી એમના મોઢે બોલવું પડ્યું કે ખરેખર આ આંદોલનમાં દીકરાઓને 90%, 95% આવવા છતાંય તકલીફ પડતી હતી. તો એ મારા માટે ખૂબ ખુશીની વાત છે. પણ નીતિન કાકાના સ્ટેટમેન્ટથી મને દુઃખ ચોક્કસ લાગ્યું છે કે 10 વર્ષ પછી આ કાકાને ખબર પડી કે આ ખરેખર આ જરૂરિયાત હતી આ ગુજરાતની અંદર. તો જ્યારે કોઈ પણ અઠંગ ખેલાડી નીતિનભાઈ ડેપ્યુટી CM રહી ચૂકેલા અને તમે કહી રહ્યા છો કે એમને 10 વર્ષે ખબર પડી આ વાતની, તો આવું કેમ 10 વર્ષે કેમ ખબર પડી હશે?
હું એ જ કહેવા માંગુ છું ને, જ્યારે પાટીદાર સમાજના મારા જેવા અસંખ્ય યુવાનો જ્યારે રોડ પર ઉતર્યા, પોતાનો સમય, શક્તિ, પૈસા, આ સરકાર સામે એક આખી શક્તિ, પોલીસ, એના માટે રોડ પર આખો સમાજ ઉતર્યો, ત્યારે તો આ બધા જ વિરોધીઓ હતા, આ બધા જ વિરોધ કરતા હતા કે કોઈ જરૂર નથી, અનામત આપી ન શકાય. પણ બેન, એ સમયે તો જે વિરોધનો મુખ્ય ચહેરો હતો એ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે, ધારાસભ્ય છે. હું એ જ કહેવા માંગુ છું ને કે તો આ જે સમાજને નુકસાની થઈ એની ભરપાઈ કોણ કરશે? આ 14 છોકરાઓ જે પાટીદાર સમાજે ગુમાવ્યા છે એની ભરપાઈ કોણ કરશે? મારા જેવી અસંખ્ય મહિલાઓ કોર્ટ કચેરીના ધક્કા ખાય છે, એની ભરપાઈ કોણ કરશે? અને આટલું મોટું આંદોલન થયું ત્યારે એમને જ્યારે ખરેખર આ યુવાનોની માંગણીનો સ્વીકાર કરવાનો હતો, એના બદલીમાં આ જ યુવાનો પર લાઠીઓ વરસાવી છે. બિલકુલ ગીતાબેન, આપ જોડાયેલા રહેજો. આપણી જોડે પાસ નેતા દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, નીતિનભાઈનું નિવેદન તમે સાંભળ્યું જ હશે. નીતિનભાઈ એવું કહ્યું છે કે 90-92-95% વિદ્યાર્થીઓને આવતા હતા તો પણ બહાર ભણવા જવું પડતું હતું ને એટલે અનામત આંદોલન થયું છે. તમારું શું કહેવું છે પહેલા તો આ નિવેદન મુદ્દે? અનામત આંદોલન થયું કોઈ પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે આંદોલનની અંદર બધાએ મહેનત કરી છે. હું તો એમ કહું છું, ફક્ત પાટીદાર સમાજ નહીં, અન્ય સમાજ પણ સાથે હતો. રાજકીય આગેવાનો, સરકારમાંથી પણ ઘણા બધા આગેવાનો રાજી હતા, કારણ કે સમાજના એટલો બધો આ મોટો વર્ગ કે જેને 94% હોવા છતાં એ લોકોને એડમિશન નહોતા મળતા, અને એ રીતે અમારી માંગ હતી કોઈને નુકસાન ન થાય અને અમને મળે. એમાં નીતિનભાઈ બોલ્યા છે એ વ્યાજબી જ બોલ્યા છે કે નહીં, સમાજનું આંદોલન હતું અને સમાજને ફાયદો થયો છે, ભલે રાજકીય રીતે નુકસાન થયું છે ઘણું બધું. બિલકુલ દિલીપભાઈ, આની પહેલા મારી જોડે ગીતાબેન જોડાયેલા હતા આપણી સાથે, અને એની પહેલા દિનેશભાઈ જોડે મારે વાત થઈ, દિનેશ બામણિયા જોડે. બંને એવું કહી રહ્યા છે કે ચલો 10 વર્ષે નીતિનભાઈને ખબર પડી કે આ જે આંદોલન કરવામાં આવ્યું હતું એ સાચું હતું. 10 વર્ષ પહેલા તો વિરોધ કરી રહ્યા હતા. નીતિનભાઈની જો ઢીલી નીતિ ના હોત ને તો મહેસાણાથી આંદોલન સ્ટાર્ટ જ ના થયું હોત. બરોબર, એને સમાજના યુવાનો, સમાજને લાભ થાય છે એમ માની નીતિનભાઈએ ક્યાંક ને ક્યાંક પોતાની જે પોતે સરકારમાં બેઠા હતા, સ્વાભાવિક રીતે કે ખુલ્લેઆમ સરકાર સામે જ આંદોલન હતું, તો એને સમાજની માંગણી છે એમ માનીને તે વખતે સરકારની અંદર પ્રત્યક્ષ રીતે નતા આવી શકતા, પરોક્ષ રીતે સહકાર હતો જ. ગીતાબેન આપણી સાથે જોડાયેલા છે. ગીતાબેન, દિલીપભાઈ સાહેબ એવું કહી રહ્યા છે કે એ સમયે પણ નીતિનભાઈ વિરોધમાં નહોતા, એ પ્રત્યક્ષ રીતે નહોતા આવી શકતા, પરોક્ષ રીતે નહોતા આવી શકતા, એટલે પાછળથી સપોર્ટ કરતા હતા, એવું એમનું નિવેદન છે. તો એમનો કહેવાનો મતલબ એ છે કે આંદોલનની અંદર જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પાટીદાર સમાજને બેફામ ગોળીઓ વરસાતી હતી, લાકડીઓ વરસાતી હતી, તો ત્યારે પણ નીતિન કાકા રોકી શકતા હતા, અથવા તો નીતિન કાકા ઈચ્છતા હતા કે પાટીદાર સમાજને માર પડે, એના યુવાનો ઉપર કેસ થાય. એટલે મારું પોતાનું અંગત એવું માનવું છે કે જ્યારે સમાજના હિતની લડાઈ હતી તો જ્યારે પરોક્ષ કે પાછળથી કે એમ સપોર્ટ કરતા હોય એના કરતાં ખુલ્લી સપોર્ટ કરે છે એને હું એક આંદોલનકારી તરીકે એટલે માનું છું કે જે વ્યક્તિ સપોર્ટ કરતો હોય ખુલીને કરે, પાછળથી સપોર્ટ કરવાનો કંઈ મતલબ નથી હોતો. અને હજુ પણ આજ પણ એ બીજેપીમાં ખૂબ સારી રીતે એક સિનિયર આગેવાન તરીકે કામ કરી રહ્યા છે. તો આજ પણ આ સમાજની માંગણીઓ 10 વર્ષ પછી પણ ઊભી છે. કેમ એ માંગણીઓ હજી પૂરી નથી થતી? હજુ આજના સમાજના યુવાનો મુદત ભરી રહ્યા છે. આજે જ પણ 14 યુવાનો જે શહીદ થયા છે એના ઘરે સરકારી નોકરીઓ નથી મળી. હજુ એ મુદ્દાઓ એમના ઊભા છે, અને ખાલી વાહવાહી લૂંટવાની હોય સ્ટેજ ઉપરથી ત્યારે ભાષણો કરવાથી કશું નથી થતું. ખરા અર્થમાં જે યુવાનોએ જીભ રેડ્યા છે, જે યુવાનોએ સંઘર્ષ કર્યા છે, આ કોઈ કે 4-5 લોકોથી ચાલતું આંદોલન નહોતું. આ એક આખા ગુજરાતની અંદર ઘર ઘરથી ચાલતી એક મુહિમ હતી, અને ત્યારે સક્સેસ મળ્યું છે. કે નીતિન કાકા કોઈ ભલામણ કરવા ગયા નહોતા કે આ સમાજને, કે આ છોકરાઓને આટલી મહેનત, પાટીદાર સમાજને જરૂર છે તો તમે અનામત આપો. અમે આ સરકાર સામે ખૂબ લડ્યા છીએ, ત્યારે આ અનામત મળી છે. ખાલી વાહવાહી કરવાનો કંઈ મતલબ નથી હોતો. અને હજુ પણ એમનામાં શરમ હોય, જો પાટીદાર સમાજના આંદોલનકારી દીકરાઓ એમને માનતા હોય અને એમને સપોર્ટ કરવા માંગતા હોય કે સાચું હવે સ્વીકારી લીધું છે જાહેર મંચ ઉપરથી, પણ ખરેખર હજુ જે માંગણીઓ બાકી છે એને પૂરી કરવાની કોશિશ કરે, ખાલી ભાષણો ના કરે. ગીતાબેન, આપણે દિલીપભાઈ જોડથી પહેલા તો એમનું એ નિવેદન સમજી લઈએ કે પરોક્ષ રીતે કેવી રીતે સપોર્ટ કરતા હતા નીતિનભાઈ આંદોલનમાં. વસ્તુ કહું કે એમનો મહેસાણા જિલ્લામાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. જી. નીતિનભાઈ જી નો ગઢ કહેવાય, બરોબર.
અને હર હંમેશા જે આંદોલનો સ્ટાર્ટ થયા એ ઉત્તરમાંથી સ્ટાર્ટ થયા, હું મારી સભાઓમાં પણ કહેતો હતો. અને ત્યાં મહેસાણા એ હબમાં ત્યાંથી જ આંદોલન એક ઊભું થયું. એમના ખાસ નજીક, હું તો એમ કહું છું કે એમના ખાસ લાલજીભાઈ પટેલ છે, નીતિનભાઈના ખાસ હતા, એ આંદોલનની અંદર જ હતા. તો નીતિનભાઈ જો એવો વિરોધ હોત તો લાલજીભાઈ રોકી વળ્યા હોત. આ વિચારવા જેવી વસ્તુ છે. અને રહી વાત આજે 10 વર્ષ થવા આવ્યા આંદોલનને, બરોબર, તો 10 વર્ષની અંદર અમે ક્યારે ખુશ થઈ છીએ ખબર કે છોકરાઓ જયારે EWS નું પ્રમાણપત્ર લેવા જાય ને, સવર્ણનો કોઈ પણ દીકરો એ OBC SC ST નુકસાન કર્યા વગર જયારે સવર્ણનો દીકરો જયારે બિન અનામતનું જયારે પ્રમાણપત્ર લઈને આવે છે ને એડમિશન લે છે ને ત્યારે અમને ખુશ થાય છે. મેં મારી નોકરી મૂકી છે આંદોલનની અંદર, મારા ગવર્મેન્ટ જોબ ચાલુ હતી, મેં 18.5 વર્ષે પેન્શન લીધા વગર મેં મારી નોકરી છોડી દીધી, તો પણ મને એટલો આનંદ થાય છે કે આ છોકરાઓને નોકરી મળવા માંડી, ગુજરાતના સવર્ણોના દીકરાઓને નોકરીઓ મળવા માંડી, એ ભણવા માંડ્યા, એને એડમિશન મળવા માંડ્યા. તો આ વાતની ખુશી કોને ન હોય? નીતિનભાઈ ને સ્વાભાવિક હોય જ એમ, એ કઈ વિરોધ થોડા કરે. ભલે હું તો મળ્યો નથી ક્યારેય નીતિનભાઈ ને, અમારી કોર કમિટી મળવા જતી તો હું નતો જતો, કારણ કે જે તે સમયે હું આંદોલનકારી હતો. હવે આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા છે, ઘણા બધા કેસો પણ પાછા ખેંચાઈ ગયા છે, બરોબર. અમુક કેસ હશે, જૂજ કેસ, કોઈ વ્યક્તિગત કરેલા કેસ હશે, સરકારમાંથી કોઈ કદાચ મોટા કેસ રહી ગયા હોય તો મને એ જાણબાર છે. મારા છેલ્લે એક જેતપુરના કેસ હતા, ડે ટુ ડે મુદત પડતી, એ પણ અલગ અલગ જિલ્લામાં મુદતું ભરવા આવતા, એ પણ કેસ ખેંચાઈ ગયો છે. એટલે મને આનંદ છે કે જે છોકરાઓ નોકરીએ ચડી રહ્યા છે ગુજરાતના, અને જે છોકરાઓને એડમિશન મળી રહ્યા છે, એમાં હું ખુશ છું. બિલકુલ. ગીતાબેન પાસેથી આની પ્રતિક્રિયા લઈ લઈએ કે દિલીપભાઈએ આ નિવેદન આપ્યું છે કે આજે થયું એનાથી એ ખુશ છે અને નીતિનભાઈ પણ એ ટાઈમે સપોર્ટ કરતા હતા. ગીતાબેન, જો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ખરેખર સમાજના છેવાડાના ગામડાનો છોકરો બાઇક લઈને જય સરદારના નારા લગાવતો અને ગામડેથી આ એક આંદોલનની મુહિમ શરૂ થઈ, એમાં કોઈ એક વ્યક્તિને શ્રેય નથી જતો. આ એક સમાજ અને દરેક સમાજના સપોર્ટથી ચાલતું આંદોલન હતું. અને આ લોકોએ આંદોલન કર્યું ત્યારે આ સમાજને સવર્ણ સમાજ બિન અનામત વર્ગ બન્યું અને એમાં દરેક સમાજને એના ફાયદા થયા. એટલે ચોક્કસ એક આંદોલનકારી તરીકે ખુશી થાય કે આટલું મોટું આંદોલન ચાલ્યું, એમાં આયોગ બન્યું, વયમર્યાદાઓ વધી અને છોકરાઓ ખરેખર નોકરીએ થયા, એજ્યુકેશનમાં લોનો મળી, એના બેનિફિટો ખૂબ થયા. પણ એની સાથે સાથે પાટીદાર સમાજે ગુમાવ્યું છે પણ ઘણું. અને વાત હતી, આજ નીતિન કાકાએ જાહેરાતો કરી હતી કે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જેટલા પણ કેસો થયા છે એને અમે તરત પાછા ખેંચી લઈશું. તો આજ પણ કદાચ દિલીપભાઈને મારી ખબર હોય કે ના હોય, આજ પણ અમારે વસ્ત્રાલમાંથી બધા જ લોકો મુદત ભરે છે. આજે જ અમારા અમદાવાદની અંદર નિકોલની અંદર બધા મુદતો ભરે છે. એમાં સીધી સરકાર પોતે જ સાક્ષી છે અને સરકારે કરેલા કેસો આજ પણ અમે બધા મુદતો ભરીએ છીએ, કેસો પાછા નથી ખેંચ્યા. ચોક્કસ એક આંદોલનકારી તરીકે મને ખુશી થાય કે અમે સરકાર સામે લડ્યા અને સમાજને ઘણું બધું અપાવ્યું. પણ સાથે સાથે દુઃખ તો એ વાતનું ચોક્કસ છે જ કે આજ પણ એ મુદ્દાઓ ઊભા છે. કેટલી સરકારી નોકરીઓ મળી છે 14 યુવાનોના ઘરે, એ જરા કોઈ જાણવાની તસ્તી કેમ નથી લેતી? એટલે આ બધી તકલીફોનો સામનો હજી પણ અમે તો કરી રહ્યા છીએ, અમે લડી રહ્યા છીએ, અમે માંગણીઓ કરી રહ્યા છીએ, પણ હજુ કેસો પાછા ખેંચાયા નથી. બિલકુલ. ગીતાબેન, હાર્દિક પટેલ મને કદાચ ખ્યાલ નથી, એમના કેસ પાછા ખેંચાઈ ગયા છે? ના, હાર્દિકભાઈના પણ નથી ખેંચાયા. અચ્છા. નિકોલની અંદર એક કેસ એવો છે કે જ્યાં અમે પ્રતિક ઉપવાસ પછી ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો, એમાં અમે બધા જ એક કેસમાં સાથે છીએ. એટલે હાર્દિક પટેલના પણ કેસો ખેંચાયા નથી. બિલકુલ. દિલીપભાઈ બી આપણી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, જે નિવેદન ગીતાબેન આપી રહ્યા છે એ પણ વ્યાજબી છે કે એ જે 14 પરિવારો હતા, એ 14 પરિવારોનું શું એમને શું મળવું જોઈએ હતું જે હજુ સુધી નથી મળ્યું? જો સમાજ આવડો મોટો દિલેર સમાજ છે, મોટો સમાજ છે. સરકારમાંથી જેણે સરકારમાં લાયઝનિંગ કરતા હતા, મને જે તે સમયનો ખ્યાલ છે કે એમને જે આર્થિક સહાય પહોંચાડવાની હતી એ પણ લગભગ પહોંચતી થઈ છે. ભલે સમાજ લેવલે થઈ હોય, કદાચ સરકાર લેવલે ન થઈ હોય, સમાજ લેવલે થઈ હોય આર્થિક સહાય. પછી એક આ મુદ્દો ચાલુ હતો કે અર્ધ સરકારી નોકરી મળે. હેલો, બિલકુલ, અર્ધ સરકારી નોકરી મળે એના માટે મેં 2018માં મેં ગુજરાતભરમાં 14 યુવાનોની પ્રતિમા રાખી,
અને ઉસીના પાસીના વ્યાજે રૂપિયા લઈને મેં શહીદ યાત્રા કાઢી હતી 5000 કિલોમીટરની, કે આ સમાજના યુવાનો જે શહીદ થયા છે ને એ ન્યાય મળે. પછી જેમ જેમ સમય જાતો ગયો, મુદ્દો ઘણા વર્ષોથી ચાલતો હતો અને તમને પણ ખ્યાલ છે, હલો જી, તમને પણ ખ્યાલ છે કે લોંગ ટાઈમ લાંબા રેસનો ઘોડો કહેવાય. કોઈ થાકે, કારણ કે મેં તો મારી નોકરી ગુમાવી હતી, એટલે સ્વાભાવિક પરિવારનું પણ થોડુંક જોવું પડે. એટલે અમે 2019 થી આંદોલનને મેં પૂર્ણ જાહેર કર્યું, કારણ કે ઘણા બધા નીકળી ગયા હતા. કોઈ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હતા, કોઈ સત્તા પક્ષ સાથે જોડાયા, બરોબર. એટલે નીકળી ગયા ને અમે અમારી વ્યવસ્થા સ્થાનિક લેવલે સરકારે જે આપ્યું છે એના બેનિફિટ કઈ રીતે મળે સમાજને, એ માટે એક શિક્ષકોની ટીમ બનાવી બોટાદની અંદર. અને જે યુવાનોને આ બિન અનામત વર્ગના પ્રમાણપત્ર કાઢવાના હોય, EWS નું પ્રમાણપત્ર કાઢવાનું હોય, એના માટેની ટીમ અને એને માર્ગદર્શન કઈ રીતે પૂરું પાડે. આ સમાજનો આ સરકારે આપ્યું એ મહત્વનું, ઠીક છે, આપી દીધું, પણ એને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડવું ને એ અમારા માટે મહત્વનું હતું. હું તો નથી જતો, અમારી બોટાદ શિક્ષકોની ટીમ છે એ આ કામ કરે છે અને સવર્ણ સમાજને કઈ રીતે લાભ થાય એ માટેના પ્રયાસ કરે છે, એનાથી હું ખુશ છું. દિલીપભાઈ, એક છેલ્લો મારો સવાલ એ છે કે હમણાં જ થોડા સમય પહેલા એક જ મંચ ઉપર હતા, નીતિનભાઈ બી હતા એક મંચ ઉપર અને હાર્દિક પટેલ પણ એક મંચ ઉપર હતા. હવે હાર્દિક પટેલ એ સમયનો મુખ્ય ચહેરો છે, ધારાસભ્ય બની ગયા, એમને તો જે મળવાનું હતું કદાચ મળી ગયું, પણ હજુ આનાથી સમાજના ઘણા બધા લોકોને એ વસ્તુનો અસંતોષ હશે, ખરાબ લાગ્યું હશે. પણ હવે તમે જુઓ કે બંને નેતાઓ જે એકબીજાના એક સમય વિરોધમાં હતા, હવે એક સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે. હવે રાજકારણ છે ને, એમાં કોઈ દુશ્મન ન હોય. રાજકારણમાં દુશ્મન ન હોય. હલો, અનામત આંદોલન રાજકારણ થોડી હતું. નહીં, અત્યારની વાત કરું છું. હાર્દિક પટેલ પણ રાજનીતિમાં છે ને, નીતિનભાઈ પટેલ છે. તો એ રાજકીય સ્ટેજ એવું છે કે એમાં દુશ્મન ન હોય. એમાં દુશ્મન હોય ને તો એને ખંભે એને ગળે લગાડી અને કામગીરી કરવી પડતી હોય છે. આ રાજનીતિ છે. તમે હાર્દિક પટેલ એવું કદાચ કહેતા હતા સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કે રાજનીતિમાં તો ક્યારેય જોડાવાનું થતું નથી. તો પોતાના અંગત મંતવ્યો છે. પણ તમને એવું લાગે છે કે હાર્દિકભાઈના અંગત મંતવ્યથી પાટીદાર સમાજમાં કેટલાક વર્ગમાં રોષ જોવા મળે છે? જો લાભ થયો નો થયો, જે પરિણામ આવ્યું, પણ મને એટલી ખબર છે કે આવનારા સમયની અંદર ઘણા આંદોલનો છે ને, બહુ જૂજ થતા હોય. આવા મોટા આંદોલનો છે ને 20-25 વર્ષે થતા હોય. જ્યારે પબ્લિક છે ને જૂનું આંદોલન ભૂલી જાય, ત્યારે પબ્લિકને નવો વિચાર આવતો હોય છે. બાકી તાજા ઘા ઉજાણા ન હોય એટલે ફરીથી આંદોલન ન થાય. સમાજે જે પ્રાપ્ત કરવાનું હતું એ કરી લીધું છે. સમાજ હવે પોતપોતાના કામમાં વળગી પડ્યો છે. રાજકીય નેતાઓ રાજકીય કામમાં લાગી ગયા છે, ધંધાવાળા ધંધામાં લાગી ગયા છે, ને યુવાનો ભણવા લાગી ગયા છે. જી બિલકુલ, આભાર. આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી. દિલીપભાઈ, ગીતાબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર.